મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહે છે? મ્યુનિસિપલ કમિશનર. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય કેઠા ન્યાયાધીશો હોય છે. 1+33 = 34. ભારતમાં અદાલતોના પ્રકાર જણાવો. તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યારે થઈ? 28મી જાન્યુઆરી 1950. લોકસભાના સભ્યોની સંખ્યા જણાવો. 545. લોકસભાનું વિસર્જન કોણ કરે છે? વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ. સામાન્ય રીતે સંસદના બંને ગૃહોના વર્ષમાં કેટલા સત્રો મળે છે? ક્યાં ક્યાં? 3. અંદાજપત્ર સત્ર, ચોમાસુ સત્ર, શિયાળુ સત્ર. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની ન્યૂનતમ અને મહત્તમ સંખ્યા કેટલી છે? 60થી ઓછી નહીં અને 500થી વધારે નહીં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે વડી અદાલતમાં વકીલાતનો ઓછામાં ઓછો કેટલો અનુભવ હોવો જોઈએ? 10 વર્ષ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે? 65 વર્ષ. સંસદના કેટલા સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદભ્રષ્ટ કરી શકે છે? 2/3. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ બંધારણના 800 મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 5, જે આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયો તમને ઝડપી રિવિઝન કરવા અને તમારી તૈયારીને મજબૂત બનાવવા માટે ખૂબ મદદ કરશે. મૂળભૂત હકોનો ભંગ થાય તો આપણે કયા અદાલતમાં અરજી કરી શકીએ? વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. નાણાકીય ખરડાની બાબતમાં વધુ સત્તા કોની પાસે છે? લોકસભા પાસે. સંસદનો કોઈપણ સભ્ય અધ્યક્ષની પરવાનગી વિના સતત કેટલા દિવસ સુધી સંસદમાં ગેરહાજર રહે તો તેની બેઠક રદ ગણાય? 60 દિવસ. નાણાકીય ખરડો કોની મંજૂરી વિના રજૂ કરી શકાય નહીં, તેમજ તેને સૌપ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? રાષ્ટ્રપ્રમુખ, સંસદના લોકસભામાં. અંદાજપત્ર સંસદમાં પસાર ન થાય તો સરકાર માટે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય? સરકારનું પતન થાય, અર્થાત સરકારે રાજીનામું આપી દેવું પડે છે. વિધાન પરિષદના સભ્ય થવા માટેની જરૂરી ઉંમર જણાવો. 30 વર્ષ. જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? કલેક્ટર. સમગ્ર દેશમાં એકસરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ ક્યારથી અસ્તિત્વમાં છે? ઈસવી 1992થી. ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે? સર્વોચ્ચ અદાલત. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે? સર્વોચ્ચ અદાલત. કયા અધિકાર ક્ષેત્ર હેઠળ વડી અદાલતના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપવાની સત્તા ધરાવે છે? વિવાદ અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે? રાષ્ટ્રપ્રમુખ. અનુચ્છેદ 143. સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહેવામાં આવે છે? નઝીરી અદાલત. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેનો ઉમેદવાર નીચલી અદાલતોમાં કેટલા વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ? 10 વર્ષ. જિલ્લા અદાલતનો ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે તેને કઈ અદાલત કહેવામાં આવે છે? જિલ્લા ન્યાયાધીશ. જિલ્લા અદાલતનો ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમો ચલાવે ત્યારે કયો ન્યાયાધીશ કહેવાય છે? સેશન્સ ન્યાયાધીશ. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાને કેવા દાવા કહેવાય છે? દીવાની દાવા. ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરે કેવા દાવા કહેવાય છે? ફોજદારી દાવા. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર વડી અદાલતને રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જારી કરવાની સત્તા છે? અનુચ્છેદ 226. બંધારણના કયા અનુચ્છેદમાં 2 કે તેથી વધુ રાજ્ય માટે એક જ વડી અદાલતની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 241. જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક રાજ્યના રાજ્યપાલ કોની સલાહથી કરે છે? વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની. વડી અદાલતોના ન્યાયાધીશોની મુદ્દત કેટલા વર્ષ સુધીની હોય છે? 62 વર્ષ. રાષ્ટ્રપતિ દ્વારા એડહોક ન્યાયાધીશની નિમણૂક વધુમાં વધુ કેટલા વર્ષ માટે કરી શકાય? 2 વર્ષ. જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાજ્યના રાજ્યપાલ.